વેલકમ ટુ માય કિચન. આજે બનાવીશું ગુજરાતી ફરસાણ પાત્રા એકદમ ટ્રેડિશનલ રીતે. તેના માટે અહીં મેં અળવીના 7થી 8 પાન ધોઈને કોરા કરી લીધા છે. હવે તેને આ રીતે તેની નસો કાપી લઈશું અને હળવા હાથે આ રીતે વેલણથી પ્રેસ કરી લઈશું. હવે પાત્રા માટે બેસનનો લોટ લઈશું. તેમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, અજમો, તલ, વરિયાળીનો ભૂકો, ગરમ મસાલો, વાટેલા આદુ મરચાં, આંબલીનો પલ્પ અને ગોળ એડ કરી દેવાના છે. અહીં મેં ખટાશ માટે આંબલી ગોળનો ઉપયોગ કર્યો છે, પણ તમે લીંબુનો રસ અને ખાંડ પણ નાખી શકો છો. પણ બજારમાં મળતા પાત્રાનો ટેસ્ટ આંબલી ગોળથી જ આવશે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. હવે આ રીતે બધું મિક્સ કરીને તેમાં થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. આ રીતનું ખીરું હોવું જોઈએ, વધારે પાતળું ન થાય તેનું ધ્યાન રાખવું, જેથી પાન પર સારી રીતે ચોપડી શકાય. આ રીતે પાનને ગોઠવીને બધા જ પાન ઉપર ખીરું લગાવી દેવાનું છે. તમે એકવારમાં 4-5 પાનનો પણ રોલ કરી શકો. હવે આ રીતે રોલ કરી દો. ત્યારબાદ તેને સ્ટીમરમાં મૂકી 10થી 15 મિનિટ સુધી થવા દેવાનું છે. રોલ થોડો ટાઈટ રાખવાનો રહેશે. હવે તેને સ્ટીમરમાં મૂકીને 15થી 20 મિનિટ સુધી બફાવા દેવાના છે અને મીડિયમ ફ્લેમ રાખવાની છે. પાત્રા બફાઈ ગયા છે. હવે તેને થોડો ટાઈમ ઠંડો કરવા મૂકી દેવો, જેથી તેનો આસાનીથી કટિંગ થાય. હવે રોલ ઠંડો થઈ ગયો એટલે રાઉન્ડ શેપમાં મીડિયમ પીસ કરી લેવા. તમારે ક્રિસ્પી પાત્રા કરવા હોય તો તેલમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો. અહીં મેં તેલમાં રાઈ, લીલા મરચાંથી પાત્રા ફ્રાય કર્યા છે. તેલમાં લાલ મરચું મેં કલર માટે યુઝ કર્યો છે. લાલ મરચું નાખતી વખતે ગેસ પરથી કઢાઈ ઉતારી લેવી, જેથી મરચું બળી ન જાય. હવે ઉપરથી તમે તલ અને કોપરું પણ એડ કરી શકો છો.